સુરતના કાપોદ્રા વિસ્તારમાં માત્ર 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના બની હતી. સુરતના કાપોદ્રા ખાતે આવેલા મરઘા કેન્દ્ર પાસે રવિ પાર્ક સોસાયટીમાં રહેતો 22 વર્ષીય નરાધામ પરેશ ચંદુ ગોહિલ દ્વારા 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું. નરાધામ યુવકે બપોરના 3 વાગ્યાની આસપાસ 5 વર્ષના માસૂમ બાળકને 10 રૂપિયા આપવાની લાલચ આપી અપહરણ કર્યો અને તેમની સાથે લઈ જઈ કાપોદ્રાના સમજુબા કોમ્પ્લેક્સની દિવાલ પાસે લઈ ગયો હતો અને ત્યાં આ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું. નરાધમ યુવક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં બાળક ઘરે આવ્યો હતો અને પોતાના પરિવારને જાણ થતાં જ પરિવાર ચોંકી ઉઠ્યો હતો. 5 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની વાત સાંભળતા જ પરિવારના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈ બનાવ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરાઈ હતી, જે મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ઘટના મામલે બાળકનું નિવેદન લીધું હતું. પોલીસે બાળકની વાત સાંભળ્યા બાદ નરાધમ યુવક સામે પરિવારની ફરિયાદ નોંધી હતી. ત્યારે પોલીસે પરિવારની ફરિયાદને આધારે નરાધમ આરોપી પરેશ ગોહિલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.